કોઠી સલાટવાડા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। કોર્પોરેશનની કચરો એકત્રિત કરતી ઓપન સપોર્ટની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો। બાઇક સાથે અકસ્માત થતાં બાઇક સવાર બંને યુવકો ઘાયલ થયા હતા। ભરત હળપતિ અને રતિલાલ બારૈયાને હાથે અને પગે ઈજાઓ પહોંચી હતી, ત્યારે અકસ્માતને પગલે લોકટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। અકસ્માતમાં ઘાયલ બંને યુવકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાને પગલે કારેલીબાગ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ઓપન સપોર્ટ કચરો એકત્રિત કરતી કોર્પોરેશનની ગાડીના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે। હું મારું કામ કરી જ રહ્યો હતો રાબેતા મુજબ, અને પાછળથી ધડામથી અવાજ આવ્યો। હું પલટીને જોયું તો આ એક્સિડન્ટ થયેલું હતું। શેનો એક્સિડન્ટ થયેલો? કોણ કોણ? વીએમસીની ગાડી છે અને 2 બાઇક સવાર હતા। એ વીએમસી વાળાએ એમને અડફેટમાં લઈ લીધા। હવે એ તો મને બહુ એકચ્યુઅલી વધારે નથી ખબર। હું મારા કામમાં વ્યસ્ત હતો, અવાજ આવ્યો એટલે હું પલટ્યો, ત્યારે આ થઈ ગયું હતું।